કતારગામ કુબેરનગર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠાને 23 વર્ષ પૂર્ણ થતા 23મા વર્ષના પાટોત્સવ પ્રસંગે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા। બટુકભાઈએ જણાવ્યું હતું કે કતારગામ કુબેરનગર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 23 વર્ષ પૂર્ણ થયા છે અને 23મા વર્ષના પાટોત્સવ પ્રસંગે મંદિર ખાતે 5 દિવસ માટે હરિસ્મૃતિ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કથાની આજે પૂર્ણાહુતિ થઈ છે। આ પ્રસંગે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા કતારગામ ખાતે આવેલી રાજદીપ સોસાયટીથી નીકળી કુબેરનગર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચી પૂર્ણ થઈ હતી। સ્વામિનારાયણ મંદિર કુબેરનગરને 23 વર્ષ પૂરા થયા। એ નિમિત્તે 5 દિવસની સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રની કથા રાખી હતી અને આજે બહુ ભવ્યાતિ ભવ્ય યજમાન બટુકભાઈના ઘરેથી સરસ જળયાત્રા નીકળી છે। આવતીકાલે સવારમાં ભગવાનનો અભિષેક થાય અને આજે રાત્રે કથાની સમાપ્તિ થશે। એટલે બહુ ભવ્યાતિ ભવ્ય આજે રાતનો કાર્યક્રમ છે અને કાલે ભગવાનનો અભિષેક અને અણકોટના દર્શન થાય। બટુકભાઈ અધુષભાઈ જીવાણી કુબેરનગર સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠા થઈ એને આજે 23 વર્ષ પૂરા થયા। 23મા વર્ષનો પાટોત્સવ છે આજે। એના અંતર્ગતની અંદર 5 દિવસ માટે હરિસ્મૃતિ મતની કથા હતી અને આવતીકાલે ભગવાનનો અભિષેક છે અને અણકોટ ધરવામાં આવશે। એના માટે આજે જળયાત્રા રાજદીપ સોસાયટીમાંથી નીકળી અને કુબેરનગર સ્વામિનારાયણ મંદિર પહોંચી છે અને કાલે સવારમાં ભગવાનનો ઘણા બધા રસોથી અને આ જળથી એમનો અભિષેક કરવામાં આવશે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આવતીકાલે સ્વામિનારાયણ ભગવાનને વિવિધ જળથી અભિષેક કરાવવામાં આવશે અને પ્રભુને અન્નકૂટ ધરાવવામાં આવશે। આ જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે હિના રંગરેજ, S24 ન્યૂઝ, સુરત।